જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, શિક્ષાપત્રી એ પુરુષોત્તમ નારાયણનું પ્રગટ સ્વરૂપ છે. શિક્ષાપત્રી એ સગ્ગી માતાનું ધાવણ જેવું છે. જેમ સગ્ગી માતાનું દૂધ બાળકને હિતકર, સુખકર અને પુષ્ટિકર છે, એ જ રીતે શિક્ષાપત્રી આપણા માટે સર્વ પ્રકારે હિતકર, સુખકર અને પુષ્ટિકર છે. શિક્ષાપત્રીના પ્રત્યેક સંદેશાઓ આપણા જીવનમાં નવી હરિયાળી પાથરનારા છે. આવી જીવન જીવવાની જડીબુટ્ટી સમાન શિક્ષાપત્રીના શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ બોલે છે કે સંસ્કારમ ચાહનિકમ શ્રાદ્ધમ યથા કાલમ યથા ધનમ સ્વસ્વ ગુહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ. મારા આશ્રિત એવા જે દ્વિજન્મ કહેતા જેમના બે વાર સંસ્કાર થાય છે, જન્મ સંસ્કાર પછી બીજા સંસ્કારો પણ કરવામાં આવે છે. એટલે કીધું જન્મના જાયતે શુદ્રમ સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. સંસ્કારથી જ માણસ દ્વિજ થાય છે. સંસ્કાર ન હોય તો રાવણ બ્રાહ્મણના કુળમાં હોય તો રાક્ષસ જ કહેવાય, અને સંસ્કાર હોય તો વાલીઓ લૂંટારો ભીલ કુળમાં જન્મ્યો હોય તો વિશ્વવંદની વાલ્મીકી ઋષિ ગણે. જીવનમાં અગત્યની બાબત છે સંસ્કાર. ચણતર, ભણતર અને ઘડતર કરતા હોય ત્યારે સારું ન લાગે, પણ એને સંસ્કાર થાય તો પછી રહેવાની મોજ આવે. ભણતર વખતે સારું ન લાગે, પણ એકવાર હરખું ભણી લીધા આખી દુનિયા તમને સાહેબ કરીને હાથ જોડે. ચણતર કરતા હોય ત્યારે સારું ન લાગે, પણ ધ્યાન દઈને વ્યવસ્થિત બંગલો બાંધ્યો, આખી જિંદગી પરિવાર સાથે સંતોષથી રહી શકો. એ જ રીતે ભણતર, ઘડતર આ બહુ જીવનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. અને આ જે સંસ્કાર છે, એ સંસ્કારથી આપણે માનવ બનીએ છીએ. પ્રત્યેક અવતારોએ સંસ્કાર ઉપર અને રાષ્ટ્ર નિર્માણ ઉપર વજન આપ્યો છે. કેમ જે ભગવાન રામ આવ્યા, એને રાવણાદિક અસુરોને મારી અને ભવ્ય મર્યાદા પાળું અને અલૌકિક રાષ્ટ્રનું નિર્માણ કર્યું. એટલે આજે આપણે રામ યુગને ઈચ્છીએ છીએ. કૃષ્ણ ભગવાને પણ કંસ કૌરવાદિક અસુરોને મારી અને યુધિષ્ઠિર જેવા ધર્મિષ્ઠ રાજાને ગાદીએ બેસાડી ઉજ્જવળ રાષ્ટ્રનું નિર્માણ કર્યું. તમામ જેટલા મહાપુરુષો થયા એને ઈશ ભક્તિની સાથે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનો ફાળો ભજવો છે. અને એટલે જ રાષ્ટ્ર મજબૂત બને તો જ ધર્મ ધ્વજ અખંડ રહે. જે દેશનો રાષ્ટ્ર ધ્વજ ધ્વસ્ત થયો એ દેશ પતનના પાયે જ ઉજ્જૈન ઊભો રહે. એના હું ને તમે બધા સાક્ષી છીએ. આજે અમુક કૂપમંડુકતા થઈને ધર્મના કમ્ફર્ટ ઝોનમાં બંધાયેલા અમુક વ્યક્તિઓ, મોટા મંડળધારી ગુરુજનો હોય કે રાજકીય નેતા હોય, એ પણ ભાગલાવાદ અને ભોગવાદમાં ફસાય અને ધર્મનું અને દેશનું પતન નોતરે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ આપણને આપણા દેશને ઉન્નત બનાવવાની અને રાષ્ટ્રને જાગૃતિ લાવવાની અને ધર્મ જાગૃતિ લાવવાની અલૌકિક સંદેશો આપતા કહે છે કે જે સંસ્કારવાળા હોય છે એમણે મારા આશ્રિતોએ હંમેશા આહનિક અને પિતૃનું શ્રાદ્ધ તમારા સમય પ્રમાણે અને તમારા ધન પ્રમાણે કરવું. એવું નથી કે ધનવાન હોય એને પિતૃ કર્મ કરવાનું અને ગરીબને નહીં કરવાનું. તમારી પાસે જેટલો સમય હોય એટલો, અને જેટલો પૈસો સંપત્તિ એ મુજબ કરો, પણ કરો. શ્રદ્ધાથી જે કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય. તમે કહેશો કે આ શ્લોકમાં આહનિક લખ્યું, આહનિક શું છે? તો સત્સંગી જીવનની નારાયણ ગીતામાં ભગવાન કહે છે કે મારા આશ્રિતોએ સ્નાનમ સંધ્યા જપો હોમ સ્વાધ્યાય પિતૃતર્પણમ દેવતા પૂજનાદિની નિત્ય ક્રિયાણી ચદ્વિજયી. મારા આશ્રિતોએ નિત્ય સ્નાન કરવું, નિત્ય સંધ્યા વંદન કરવું, નિત્ય જપ કરવું, નિત્ય સ્વાધ્યાય સદગ્રંથોનું અર્પણ કરવું અને નિત્ય પિતૃતર્પણ કરવું. પિતૃતર્પણ અને દેવ પૂજા આ નિત્ય કરવાના વસ્તુઓ છે. અને આ કરે એ વ્યક્તિ જીવતા લાખનો, મરે સવા લાખનો બને છે. એના કુટુંબમાં પણ આદર્શ બને છે. તમે કહેશો સંસ્કાર હું, તો 16 સંસ્કાર છે. એ
ગર્ભધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, શ્રીમંત સંસ્કાર, નામક્રિયા સંસ્કાર, નિષ્કર્મણ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, જન્માદિક સંસ્કાર, સોલ સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, વિદ્યા આરંભ સંસ્કાર, વિવાહ સંસ્કાર અને અંતે અંતિમ સંસ્કાર. આ બધા જ સંસ્કારો આ આનિક અને સાથે શ્રાદ્ધ કર્મ. શ્રાદ્ધ કેવી રીતે કરવું? તો કે સ્વસ્વ ગુહ્યાનુસારતઃ, પોતાના જે ગુહ્ય સૂત્રો એને અનુસાર. કાત્યાયન, આશ્વલાયન આ ઋષિઓએ ગુહ્ય સૂત્રો લખ્યા છે. ગુહ્ય સૂત્રો એટલે કે આપણા જીવનમાં દેખાય નહીં પણ અનુભવાય એવી જે કુદરતી બનતી પ્રક્રિયા એને ગુહ્ય સૂત્ર કહેવાય. જે ગુઢાર્થ હોય, અનેક વ્યક્તિનો અનેક સંદેશાઓનું જે પ્રતિપાદન કરતો હોય, જેમ કે ગીતાજીમાં છે કે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય, અસંગ થઈ યોગમાં રહીને કર્મ કર, અહમ બ્રહ્માસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ, બધા યોગ ચિત્ત નિરોધત, આ પતંજલિનું આ બધા સૂત્રો એ ગુહ્ય સૂત્રો કહેવાય, માર્મિક સંદેશાઓને લેનારા. એ જ રીતે આપણા જે પિતૃઓ હોય એની જે ધાર્મિક અને માર્મિક ક્રિયાઓ એ આપણા જીવનમાં અપ્લાય થતી હોય છે. આપણા ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણો જે સૂર્યગ્રહણ છે એ 2 અયનમાં વહેંચાયેલું છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન. 14 કે 15 જાન્યુઆરીથી ઉત્તરાયણ શરૂ થાય અને 15 સપ્ટેમ્બરથી દક્ષિણાયન શરૂ થાય. દક્ષિણાયન શરૂ થાય અને આપણે આના માટે આપણા ઓલામાં 12 રાશિઓ છે. એમાં મેષ રાશિને સમગ્ર વિશ્વનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને મીન રાશિને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે. જ્યારે આપણા ભારતીય સનાતન ધર્મમાં આ જે મુક્તિનું દ્વાર અને જીવની ગતિ અર્થાત પુનર્જન્મવાદ, કર્મવાદ, અવતારવાદ અને મુક્તિવાદ, આ 4 ઉપર આપણો સનાતન ધર્મ રચાયેલો છે. એટલે આપણા શરીર તો એક દિવસ મારું ને તમારું શમશાનની ચિત્તામાં ચપટી રાખ છે, પરંતુ આત્મા અજર છે, અમર છે. એટલે એની 2 જ ગતિ થાય, જાય શરીરમાંથી. જો ભગવત ભક્ત હોય, ઈશ્વર માટે આરાધના કરી હોય તો એ પરમાત્માને પામી ભગવાન જેવો સુખીઓ થાય. અને જો એ ન કરી હોય, વાસનિક હોય, લૌકિક કંઈક કામનાઓ હોય, કીર્તિ, કંચન અને કામિનીનો ગુલામ હોય, તો એ વ્યક્તિ કાં તો પ્રેત યોનિને પામે અને કાં તો પિતૃલોકને. જો સારા કર્મ કર્યા હોય, સતવાદી હોય, સત કર્મ કરતા હોય, પરંતુ કામ કીર્તિ માટે કરતા હોય તો એ પિતૃલોકને પામે. પિતૃલોક અને ચંદ્રલોક આ બંનેને સીધો સંબંધ છે. આપણા ઋષિઓ મહાન વૈજ્ઞાનિકો હતા અને એટલે એમને જે કાંઈ કર્યું એ આપણા માટે સમજવા જેવું છે. મીન રાશિ એ બ્રહ્મલોક ને દેવ સાથે જોડાયેલી છે. એ જ રીતે કન્યા રાશિ પિતૃલોક અને ચંદ્રલોક સાથે જોડાયેલી છે. આપણા ગ્રંથોમાં આ 14 લોકનું બ્રહ્માંડ છે. એમાં આપણે વચ્ચે મૃત્યુલોક છે, આનાથી ઉપર ભૂલોક, પછી સ્વર્ગલોક, એની પછી જનલોક, તપલોક ને મહરલોક. આ જે જનલોક છે, મહરલોક છે, એમાં પિતૃઓનો વાસ છે અને ચંદ્રમાં પણ ત્યાં છે. હવે સૂર્ય આપણે કહ્યું એમ 15 સપ્ટેમ્બરથી દક્ષિણાયનમાં શરૂ થાય છે. જ્યારે દક્ષિણાયનમાં ચાલતા ચાલતા સૂર્ય ધીમે ધીમે કન્યા રાશિ અને તુલા રાશિ તરફ જાય ત્યારે એ ત્યાંમાં રહેલા ચંદ્રલોકમાં યા તો પાતાળમાં પ્રેત યોનિમાં રહેલા પિતૃઓને એક રાશિના દ્વારા જગાડે છે. આપણને ખ્યાલ જ છે કે 12 રાશિઓ છે. હવે એ જ્યારે જાગૃત થાય ત્યારે સમજવાની એ વાત છે કે મેં હમણાં કહ્યું એમ જીવની 2 ગતિ છે. જો ભક્ત હોય તો ભગવાનને પામીને પૂર્ણ કામ થાય, અભક્ત હોય અને લૌકિક કામનાઓથી જીવતા હોય, પછી એ કામના કારકિર્દીની હોય કે સ્ત્રી ધન કે વિષય ભોગની હોય, તો એની 2 જ ગતિ જાય. જો સારા કામ કારકિર્દી માટે કરતા હોય તો પિતૃલોકમાં જાય અને નહીતર અધોગતિને પામે. આ જે પરમાત્માને પામી ગયા છે એની માટે તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ
આ દક્ષિણાયનને સીધો સંબંધ સૂર્ય સાથે છે અને પ્રેત યોનિનો સંબંધ ચંદ્ર સાથે છે. ચંદ્ર સૂક્ષ્મ જગતને સાંભળે છે. ચંદ્રલોકને પિતૃલોક પણ કહે છે. શાસ્ત્રમાં વર્ણવ્યા મુજબ ચંદ્રની 16 કળા છે. હિન્દુ પંચાંગ મુજબ પણ ચંદ્રની 16 કળા છે. પૂનમથી અમાવાસ્યા સુધી, એટલે આપણી ગુજરાતી કહેવત છે કે 16 દિવસ શ્રાદ્ધના અને 9 દિવસ નોરતાના. 16 દિવસ આપણે આપણા પિતૃઓને પ્રસન્ન કરવાના છે અને 9 દિવસ માં જગદંબાને તપ, સાધના, સંયમ અને સદાચાર રાખીને આપણા પીએમ સાહેબ જેમ 9 દિવસ અન્ન પણ નથી જમતા, ખાલી જળપાન કરીને કરે, આ માતાને રાજી કરવાના છે, તો આપણામાં શક્તિનો સંચાર થાય. પણ નોરતાના નામે ડીજે વગાડી અને જે ચડે હામ સંસ્કૃતિનું પતન કરે છે. આ ભારતીય હિન્દુ રાષ્ટ્રમાં દેશનું પતન કરનારા જન્મેલા કુબુદ્ધિ માણસો છે. સુબુદ્ધિ માણસો દેવોના નામે કોઈ દિવસ પોતાની મલિન વાસના, મલિન આશીને પોષે નહીં. એ દેવોને તર્પણ કરી અલૌકિક શક્તિ પ્રાપ્ત કરે. અને આવા જે છે નોરતાના નામે ભ્રષ્ટવાળો સર્જે છે, એ દેવોના અને માતાજીના અપરાધી છે. એક દિવસ ચોક્કસ એનું પતન થશે અને જેથી ફળ આવશે તેથી એને કોઈ આંસુ લૂસનારા નહીં મળે. માટે સાવધાન. મૃત્યુ પછી આત્મા જે તિથિએ મરણ પામે તે મુજબ ચંદ્રની કળામાં એ સ્થાન પામે છે. ફોર એક્ઝામ્પલ, કે પડવાએ પામ્યો હોય તો પહેલી કળામાં એનું સ્થાન થાય, બીજે મૃત્યુ પામ્યા હોય તો બીજી કળામાં, ત્રીજે પામ્યા હોય તો ત્રીજી કળામાં, ચોથે પામ્યા હોય તો ચોથી કળામાં, પાંચમી પામ્યા હોય તો પાંચમી કળામાં, એ રીતે 14 પામ્યા હોય તો 14મી કળામાં, અને છેલ્લે 15મી પામ્યા હોય તો એ 15મી કે 16મી કળામાં. એટલે 16 કળાને લઈને 16 શ્રાદ્ધ કહેવામાં આવે છે. હવે એ ત્યાં પામ્યા હોય એ જ્યારે આ ભાદરવા પક્ષના વદ માસમાં આવે અને સૂર્ય કન્યા રાશિમાં આવે, એટલે ભાદરવા સુદ પૂનમથી એ ચંદ્રની કળા જેના જે પિતૃઓ જે દિવસે મોત પામ્યા ત્યાં એને જગાડે છે. અને જાગૃત થયેલા પિતૃઓ પાછા તે દિવસે એમના જે કોઈ શરીરના સંબંધી હોય એને મળી શકે એવો આપણા ઋષિ મુનિઓનો અનુભવ છે. આ ઋષિ વિજ્ઞાન છે અને આજનું સાયન્સ પણ આ અમુક અંશે આને સત્ય સ્વીકારે છે. હું સાયન્સનું પછી વાત કરું છું, પહેલા ઋષિ વિજ્ઞાનને સમજીએ કે આ રીતે પિતૃઓ આવે છે અને એ પિતૃઓને તે દિવસે તમે તૃપ્ત ન કરો તો એ નિરાશ થઈને પાછા જાય છે અને પછી આપણા પરિવારનું પતન શરૂ થાય છે. માટે પિતૃ તર્પણ કરવાની પુરુષોત્તમ નારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે સંસ્કારમ ચાહનિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાધનમ સસગુહ્યાનુસારેણ કર્તવ્યમ ચ દ્વિજન્મભી, બધાએ કરવાનું છે આ કર્મ. હવે મારી તો પહેલી નંબરે વિનંતી તો આપ સૌને એ છે કે શક્ય હોય તો જીવતા જ માતા પિતાને સંતોષ આપવો. જે જીવતા સંતોષ ન આપે અને મરીને પિતૃ પાસે કાગવાસ કરે, મરીને પોતાની કારકિર્દી જમાવવા મોટા જમણવાર કરે, એવા જીવતા જેને મા બાપને સંતોષ નથી આપ્યો એવાના આવા પુણ્ય મરી ગયેલા માતા પિતા પણ સ્વીકારતા નથી. માટે સૌથી પહેલા તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, આપણા મા બાપને આપણે દેવ સમાન માની અને જીવતા હોય ત્યારે એનું પૂર્ણ રીતે પાલન પોષણ કરવું. એક માતા પિતા શ્રાદ્ધ નાખતા હતા, એનો નાનો બાળક ત્યાં તો સત્ય બનેલી ઘટના વાસ નાખે પણ કાગદેવ આવે નહીં. એટલે નાનો બાળક કે એની મમ્મીને કહે છે કે મમ્મી આ આપણા એ કાગદેવ આપણા ઘરે નહીં આવે. તો કે કેમ? તો કે તમે 3 ભાઈઓ હતા, બાપુજી, દાદા ને કાકા, તો બાપાને એક મહિનો આના ઘરે રાખતા, એક મહિનો આના ઘરે રાખતા, એક મહિનો આના ઘરે રાખતા. એ વિચારે છે કે મારે આજ કોના ઘરે સ્વાદ લેવો, એ નહીં આવે. આ એક સમજવા માટે કે સંસ્કાર એને કહેવાય. બાળકો બોલી નથી સમજતા, જોઈને સમજે છે. અને કોઈ પણ સુજ્ઞ માણસો એ ઉપદેશશીલ નથી, અનુકરણશીલ છે. આપણા જીવનમાં કંઈક હશે
તો જ એ કાંઈક પામશે. માટે સુખી થવું હોય તો જીવતા માતા પિતાને સંતોષ આપવો એ ભગવાન સ્વામિનારાયણનો શિક્ષાપત્રીમાં પણ સંદેશ છે કે માતા પિતા ગુરુ અને રોગાતુરની જીવન પર્યંત સેવા કરવી. આપણે નાના હતા ત્યારે દરેક મા બાપાએ બાળકને પૂર્ણ સંતોષ આપે એ રીતે એનું ભરણ પોષણ કર્યું છે, ભણાવ્યા છે, ગણાવ્યા છે, ખીલવા છે. તો દરેક જે સંસારમાં જોડાયા છે એ દરેકની આ પૂર્ણ કર્તવ્ય છે કે એના માતા પિતાને જીવતા સંતોષ આપવો. અને આવી રીતે સંતોષ આપ્યો હોય અને પછી તમે આ પિતૃ તર્પણ કરો તો પૂર્ણ રાજી થાય. શરત ચૂકથી આપણે ભૂલી ગયા હોઈએ, કોઈ કારણોસર પરિસ્થિતિ વશાત આપણે આપણા પૂર્વજોને પસંદ ન કરી શક્યા તો પણ આ દિવસે વિધિ પ્રમાણે જે રીતે આપણા સદગ્રંથોમાં કહ્યું છે એ મુજબ આપણે તૃપ્ત કરીએ તો એનાથી પરિવારને પણ કઈ દોષ લાગ્યો હોય તો એ દૂર થાય છે. પરિવારે શ્રાદ્ધ કરવું જોઈએ. તે દિવસે બ્રાહ્મણોને, બહેનો, દીકરીઓને, સાધુ સંતોને જમાડી શક્તિ મુજબ દક્ષિણા આપવાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે. આ હકીકત છે, સદગ્રંથોને આધારિત છે. સૌ જનો આમાં શ્રદ્ધા રાખે એટલે જ આનું નામ શ્રાદ્ધ કહેવામાં આવ્યું છે. જે રીતે કોઈ લોટીનું પૂજન કરે ને ગંગાજળનું પૂજન થાય એ જ રીતે આપણા ઋષિ મુનિઓએ આ શ્રાદ્ધથી આપણે પિતૃઓને અર્પણ કરીએ તો એની સદગતિ થાય અને આપણી પરંપરાના આપણે આપણા પૂર્વજોના ઋણથી મુક્ત થઈએ. આ એક કર્તવ્ય પાલન છે. આપણે આપણા વડવાઓનું સન્માન અને આદર કરવાથી આપણે બહુ પામીએ છીએ. આ એક મેજિક છે. આદર એ આપણા માટે સુખ, શાંતિ અને આનંદના દ્વાર ખોલી દે છે. અનાદર એ દુઃખ અને દોષોના દ્વાર ખોલે છે. માટે આ શ્રાદ્ધ અને નોરતા આ આપણા દેવી દેવતાઓ પિતૃઓ માટે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ટાઈમ છે. કોઈ પણ માણસને આભાર વ્યક્ત કરવાથી એ આપણા માટે અનેક પ્રકારના સહાયભૂત બની જાય છે. એક ટચુકડી વાર્તા કહું પ્રસંગાત કે ભગવાન પાસે એક સંત પામેલા જતા હતા. ત્યારે રસ્તામાં એક ધનવાન કહે છે કે તમે પ્રભુને પ્રાર્થના કરજો કે હવે મને સંપત્તિ ન આપે. ત્યારે એક ગરીબ ભિખારી હતા એ કે પ્રભુને પ્રાર્થના કરજો કે મને સંપત્તિ ક્યારે મળે. સંતે ભગવાન સાથે મધુર ગોઠડી કરી ભાવથી ભેટી બહાર નીકળ્યા. આ બંને ઊભા હતા ત્યારે ધનવાન કહે છે કે પ્રભુએ મારા સંદેશાને શું કીધું? તો કે પ્રભુ એવું કહે છે કે એ તમે ભગવાનને કોઈ નાની નાની બાબતમાં થેન્ક યુ કહો છો, આભાર વ્યક્ત કરો છો, એ બંધ કરો તો જ તમારે સંપત્તિ કમ થાય. એ કે એ કેમ થાય? જેને મારા માટે એક ઘડીકનો સમય આપ્યો હોય, સાચું માર્ગદર્શન આપ્યું હોય કે મને આપત્તિ કાળે સહાયભૂત થયા હોય, એનો આભાર કેમ ભૂલી શકું? કે તો તમારે માટે લક્ષ્મીના દ્વાર અખૂટ રહેશે. તરત ઓલો વચમાં બોલ્યો ભિખારી, એ કે એને ભગવાનને આપ્યું છે એટલે એ આભાર માને, મને કાંઈ આપ્યું નથી હું આભાર માનું. ત્યારે આ સંતે બહુ સરસ જવાબ આપ્યો કે સાંભળ, ભગવાને એ ધનવાનને તમને બેયને બધાને 24 કલાક હરખો સમય આપ્યો છે. અબજો રૂપિયા દેતાય ન મળે એવી મનુષ્યનું તન બધાને સરખું આપ્યું છે. સમય સરખો આપ્યો છે, પવન સરખો આપ્યો છે, પ્રકાશ સરખો આપ્યો છે, જીવન જીવવાની બધી જરૂરિયાત ભગવાન સરખું આપે છે. માત્ર થોડાક પૈસા ત્યાં વધુ છે ને બાકી તાર ત્યાં ઓછા છે. બાકી બીજું બધું 95% પરમાત્માએ હરખું આપ્યું છે. તો ક્યારેક તો યાદ આય કે કેટલાયને આંખ્યું ન થાય, હે ભગવાન તમે મને આંખ્યું આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. હે ભગવાન કેટલાયને તમે બેરા રાખ્યા છે, મને પાવરફુલ શ્રવણ શક્તિ આપી, આપનો ખૂબ ખૂબ આભાર. હે ભગવાન કેટલાય અપંગને લૂલા લંગડા છે, તમે મને સર્વાંગ શરીર આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. હે ભગવાન હું એક દિવસનું તમે આખો દિવસ પ્રકાશ આપો છો એનું બિલ ભરવા જાવ, રાતે ઘડીક લાઈટ બાળું ને તો અહીંથી ડેબો થઈ જાય એટલું બિલ આવે. તમે કાયમ મફતમાં પ્રકાશ આપો છો. બજારેથી એક બિસ્લેરીની પાણીની બોટલ લેવી તો 15-20 રૂપિયા થાય. હે ભગવાન તમે મને મફત જળ આપો છો. એક અનાજનો દાણો નાખું ત્યાં 1000 દાણા પકવીને આપો. આ ભગવાનની કૃતજ્ઞતા વ્યક્ત કરજે. આપ્યું છે એ માન, તું પણ લખલૂટ થઈ જાય.
આ સંતના વચન માનીને ભિખારી પણ એનો જે કાંઈ ભગવાનને આપ્યું એનો ઉપકાર યાદ કરવા માંડ્યા તો એ પણ એક દિવસ મહાસમૃદ્ધ અને સુખી થયા. આ રીતે આપણા પિતૃઓએ જે આપ્યું હોય, આપણા ગુરુજનોએ આપ્યું હોય, દેવો તરફથી આપણને જે મળતું હોય એને યાદ કરીને અહોભાવ વ્યક્ત કરવાનો સમય, એનું નામ શ્રાદ્ધ છે. એટલે શ્રદ્ધાથી કરવામાં આવે એને કહેવાય શ્રાદ્ધ. આપણા ઋષિ મુનિઓએ આપણા હેલ્થની બહુ કેર લીધી છે. ઉત્સવ પ્રસંગે આશોપાલોના તોરણ બાંધવાનું કીધું. એક લોકો સમજતા નહોતા એટલે ઋષિ મુનિઓએ એને ધર્મ સાથે જોડ્યું છે, પણ આ પરમ વિજ્ઞાન છે. શું કામ? આશોપાલો પરિપૂર્ણ ઓક્સિજનથી ભરેલા હોય છે. આશોપાલોના પાન 12 નહીં 24 કલાક સારા રહે છે, તાજા રહે છે. અને જ્યારે સમૂહમાં કોઈ ભેગા થાય પારાયણ પ્રસંગે કે કથા પ્રસંગે તો બધાને ઓક્સિજનની જરૂર પડે. આશોપાલોના તોરણ બાંધો, બધાને ઓક્સિજન મળી રહે, જીવ તાજો માજો સ્વસ્થ રહે. આપણા ઋષિ મુનિઓના એક વિજ્ઞાનો છે એ આપણે બધાએ સમજવા જેવા છે, એ કોઈ કાઢી નાખવા જેવા નથી. આપણે ઋષિ મુનિએ કીધું કે 15 દિવસે એક એકાદશી કર્યું. શું કામ? આજનું વિજ્ઞાન પણ કહે છે કે 15 દિવસે એક દિવસ ઉપવાસ કરો તો આંતરડામાં જામેલો ખોટો મળ નીકળી જાય અને તમે નિરોગી રહો, માનસિક રીતે પ્રફુલ્લિત રહો, શારીરિક પણ પ્રફુલ્લિત રહો અને આધ્યાત્મિક માર્ગે પણ તમે આનંદથી આવી શકો. આ એક આપણા ઋષિ મુનિઓના જે તહેવારો છે એ સમજવા જેવા છે. ઋષિ મુનિએ હોળી અને દિવાળી રાખી. શું કામ? આ સમયે નવો પાક પાકતા હોય તો એને ખાવા અનેક જંતુઓ પેદા થતા હોય છે જે માણસને નુકસાન કરનારા હોય. એ વખતે હોળી કે દિવાળીનો ધુમાડો જાય ત્યારે એ જંતુઓ ત્યાંથી દૂર થાય, આપણે સ્વસ્થ રહી શકીએ. આપણા ઉત્સવોની એક પરંપરા એ વિજ્ઞાન સાથે પણ સંકળાયેલી છે. માટે આ સમજવા જેવું છે. આપણા ઋષિ મુનિઓએ શ્રાવણ મહિનામાં શિવજીને દૂધ ચડાવવાનું કહ્યું. એ દૂધ શિવજીને ચડાવે અને એ દૂધનું પ્રવાહી પાતાળમાં જાય, પાતાળના પેટાળ સુધી જાય તો એ જે દૂધ છે એ દૂધનો રેલો પાતાળમાં જાય તો એ જગ્યાએ જ્વાળામુખી ફાટતો અટકી જાય, ભૂકંપ કે એ પણ અટકી જાય. આ એક બહુ મોટું વિજ્ઞાન છે. દૂધના અભિષેકથી જ્વાળામુખી અને ભૂકંપમાં રાહત મળે છે. એટલે આપણા ઋષિ મુનિઓએ જે એક વસ્તુઓ કરી છે. આપણા ઋષિ મુનિઓએ પાદરમાં પીપળો વાવવાનું કીધું, સમજી વિચારીને કીધું છે. પીપળો પવિત્ર ગણાય, વડલો પવિત્ર ગણાય, તો એને પાદરમાં શું કામ? આંગણામાં કેમ નહીં? તો કે પીપળો અને વડ એના મૂળ બહુ લાંબા હોય, એ જેટલા ઉપર વધે એટલા ભાવમાં વધે. અને તમે ઘરમાં વાવો તો એના મૂળિયાઓ આપણા દિવાલોને કોરી ખાય, અને પાદરમાં વાવો તો અમથા મોટા ભાગના ગામના ગોજરે બેસતા હોય એટલે એનામાં રાત્રે ને દિવસે દિવસ કરતા પણ રાત્રે વધારે ઓક્સિજન આપે, બધા જ લાભ લઈ શકે અને બધાને એનો બેનિફિટ મળે. એટલે આ રીતે આપણા એક વસ્તુઓ ઋષિ મુનિઓએ કરી છે કે પૂનમે નમાસે વ્યક્તિઓએ મંદિરોમાં કે ત્યાં જવું. શું કામ જવું? તો કે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ વધઘટ થાય અને માણસને જલ્દી ક્રોધ આવે. પાણીની જે સમુદ્રમાં જે એ વખતે મોજાઓ આવે છે, ભરતી આવે છે, એ વખતે પાણીનું અનબેલેન્સ થતા વ્યક્તિના મગજમાં ક્રોધ કે ગુસ્સો, ચીડિયાપણું ઓછું થાય છે. એ વખતે કોઈ તીર્થસ્થાનમાં હોય તો ઘરના ઝઘડાથી બચી જાય અને ઘરે પણ પરિવારમાં પણ શાંતિ રહે. આ જ રીતે આપણું શ્રાદ્ધ એ પણ ઋષિ મુનિઓના વિજ્ઞાનનો એક પરિપાક છે. અને ભાદરવા મહિનામાં કાગડીઓ ઈંડા મૂકે, એને ખોરાકની ફૂલ જરૂર હોય. કોયલના બચ્ચાઓ પણ ત્યાં પ્રાંગરતા હોય એટલે એમને પણ ખોરાક મળી રહે. અને શ્રદ્ધાથી આપણા પિતૃ આવ્યા હોય એ પણ લઈ શકે. આ સમયે કીડિયારું પૂરવું, પંખીઓ ગાયોને ઘાસચારો નાખવો અને કાગડાઓને વાસ નાખવી, આ બધા જ વિધાનો આપણા ધર્મશાસ્ત્રને અનુસાર છે. માટે દરેક ધર્મ પ્રેમીજનો આ કરજો. ભગવાન રામે પણ પિતરાનું શ્રાદ્ધ કર્યું તો દશરથ મહારાજા લેવા આવ્યા હતા. નરસિંહ મહેતાના શ્રાદ્ધમાં તો ખુદ ભગવાન આવીને એના પિતાનું શ્રાદ્ધ કરી ગયા હતા. અને આપણે પણ આપણા પિતૃ ઋણ, દેવ ઋણ અને ઈષ્ટ ઋણમાંથી મુક્ત થઈ જીવનને ધન્ય બનાવીએ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.